તો એરફોર્સ પાસે માનો આપણી પાસે એવી એક વેપન સિસ્ટમ છે પિચોરા, જે દુશ્મનના પ્લેનને 25 કિલોમીટર દૂર સુધી તોડી પાડી શકે એમ છે. એવી જ રીતે એ લોકો પાસે ઓસાકા છે, જેની મેં વાત કરી કે જે 12 કિલોમીટર દૂર કે એનાથી પણ દૂર જ્યાં એરફિલ્ડ ઉપર ડિપ્લોયડ હોય અને માનો 25 કિલોમીટર દૂર આપણે ન તોડી શક્યા તો ત્યાં એને તોડી પાડે. એવી રીતે આખી લેયર્ડ એર ડિફેન્સ સિસ્ટમ આપણી પાસે છે. એ આર્મીની ગન્સ ડિપ્લોયડ હોય વોરમાં, કે માનો કોઈ પ્લેન આવી ગયું તો પણ એને તોડી નાખે. માનો ઈગલા મિસાઇલ્સ ડિપ્લોયડ હોય કે માનો કોઈ પાકિસ્તાનનું પ્લેન આવી ગયું તો શોલ્ડર ફાયર્ડ મિસાઇલથી પણ દુશ્મનના પ્લેનને તોડી નાખે. એનો મતલબ કોઈ પણ પરિસ્થિતિની અંદર દુશ્મનનું પ્લેન આપણા એરફિલ્ડ ઉપર આવી અને બોમ્બમારો ન કરી શકે એ પ્રકારની એર ડિફેન્સ સિસ્ટમ આપણી છે. અને આજે તો આપણે એટલી હાઈટેક એર ડિફેન્સ સિસ્ટમ છે આપણી પાસે. એવી મિસાઇલ સિસ્ટમ આજે S-400ની આજે આપણે વાત કરી રહ્યા છીએ, બરાકા એર ડિફેન્સની મિસાઇલની વાત કરી રહ્યા છીએ. એ સિવાય આપણી પાસે આકાશ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ છે. કે આ બધી મિસાઇલ સિસ્ટમ અદ્યતન અને ખૂબ જ એર ડિફેન્સ પાવરફુલ એર ડિફેન્સ મિસાઇલ લેટેસ્ટ ટેકનોલોજીવાળી એર ડિફેન્સ સિસ્ટમ છે.